ગીર સોમનાથના તાલાલા પંથકમાં વરસાદ સવારથી અત્યાર સુધી તાલાલામાં 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। સૂત્રાપાડા અને કોડીનારમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સતત ચોથા દિવસે તાલાલા પંથકમાં વરસાદને કારણે ખેતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન વાળા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે ગીર સોમનાથથી। અર્જુન, ગીર સોમનાથમાં અત્યારે શું સ્થિતિ છે અને એમાં પણ તાલાલામાં, કારણ કે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ખેડૂતો ચિંતામાં હશે। ચોક્કસથી વાત કરવામાં આવે તો તાલાલા પંથકમાં આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ છે તે છવાયો છે। તાલાલામાં આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 1 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે। સાથે સાથે સૂત્રાપાડા કોડીનારમાં પણ અડધો ઇંચ છે તે વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોએ મગફળીનું અને સોયાબીનના અને બધા આગોતરા જે વાવેતર કરેલા હતા તે ખેડૂતો ખાસ કરીને ચિંતામાં મુકાયા છે, કારણ કે તેઓનો પાક છે તે લણવાનો સમય ચાલી રહ્યો છે અને ત્યારે જ આ વરસાદ છે જે પાતોતરો વરસાદ છે તેને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ચિંતામાં મૂકી દીધા છે। ખાસ કરીને સૂત્રાપાડામાં જે 2 દિવસ પહેલા વરસાદે કહેર વરસાવી હતી અને ખેતી પાકને ખૂબ મોટું નુકસાન થયું હતું, તેવી જ રીતે તાલાલામાં પણ ખેતી પાકને નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। આ વરસાદથી ખાસ કરીને જે ખેડૂતો છે તે પણ ચિંતામાં મુકાયા છે અને તેના ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। જી આભાર અર્જુન વિગતો આપવા માટે।